પૂજ્ય સંતો, વહાલા વિદ્યાર્થીઓ, સર્વે શિક્ષક ભાઈઓ, આજે આપણે પ્રાર્થના રૂપે ધૂન કરવાની છે. આપણા દેશમાં મોટામાં મોટી પ્લેનની દુર્ઘટના બની છે. અમદાવાદમાં પ્લેન લંડન જતું હતું. એરપોર્ટ ઉપરથી એમણે ચડાણ કર્યું અને થોડી મિનિટોમાં એ પ્લેન ક્રેશ થયું. અમદાવાદ મેડિકલ હોસ્ટેલ ઉપર જ એ પ્લેન થોડું અથડાયું. પ્લેનમાં બેસેલા બધા જ યાત્રિકો 240ની સંખ્યામાં યાત્રિકો હતા. સાથે જે વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ કરનારા એમના પણ મૃત્યુ થયા હોય એવા સમાચાર છે. એ પ્લેનની અંદર એક સાથે આટલી મોટી સંખ્યામાં મુસાફરો બેઠા હતા. બધાનું મૃત્યુ થયું છે. દરેકનું માનવ જીવન ખૂબ કિંમતી છે. આપણે બધાને ઓળખતા ન હોઈએ, પરંતુ એ આપણા ભાઈઓ હતા. સાથે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એ પ્લેનમાં હતા. એક મુંબઈનો નંદા પરિવાર, એમના 8 સભ્યો એ પ્લેનમાં હતા. એ બધા જ મૃત્યુ પામ્યા છે. તો આજે મોટી સંખ્યામાં આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક આત્માઓને શ્રી ઘનશ્યામ મહારાજ એમને શાંતિ આપે, એમના આત્માને પોતાના ચરણમાં રાખે એવી પ્રાર્થના કરીશું. સાથે સાથે એ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જે સભ્યો, એમના સગા સંબંધી પરિવારજનો, એમને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ અને ધીરજ આપે. આજે આવી મોટી દુર્ઘટના એક સાથે બની એટલે એમનું સૌને દુઃખ હોય. આપણે આજે અહીંયા ગુરુકુલમાં આપ સૌ વિદ્યાભ્યાસ કરી રહ્યા છો. આપણી રાજકોટ ગુરુકુલની તમામ સંસ્થાઓમાં આપણા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, બધા સંતો, સ્વામીએ ખાસ કહેવરાવ્યું છે કે આ પ્રસંગે ધૂન કરજો, ભગવાનને પ્રાર્થના કરજો કે બધા મૃત્યુ પામેલા આત્માઓને ભગવાન શાંતિ આપે, પોતાના ચરણનું સુખ આપે, એમના પરિવારજનોને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ અને ધીરજ આપે. એવી આપણે આજે હૃદયપૂર્વક ભગવાનને સંભાળી ને અત્યારે ધૂન કરીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ